હલો મિત્રો, હું મુન્નાભાઈ ચોગડ. કીર્તિ પટેલે જે મારા વિડીયો બહાર પાડ્યા છે ને એને જવાબ દેવા માંગે. એની અરે શું કરવું? એ તો ભાડાની ટેક્સી છે. શું છે? કીર્તિ પટેલ છે એ ભાડાની ટેક્સી છે. એનો મેન કોન્ટ્રાક્ટર છે ને, કોન્ટ્રાક્ટર કહેવાય. શું કહેવાય એને? હવાલાકી ન કહેવાય. એનો મેન કોન્ટ્રાક્ટર છે રામ ગઢવી. આપણે એની અરે બધ ભરવાની છે. આ બિચારી આ તો ભાડાની ટેક્સી અરે શું આપણે કરવાનું? બોલવા દો જે બોલે એ. કીર્તિ પટેલ મુન્નાભાઈ ચોગડ છે ને એ જ છે. એમાં કાંઈ ફેર નહીં પડે. તું ગમે એવા કાદવ ઉછાળીશ મારી ઉપર, બરાબર? પણ તું જે કાંઈ બોલ ને એ પ્રૂફ સાથે બોલજે. અને તને હું ચેલેન્જ આપું છું, કીર્તિ સાંભળ. જે કાંઈ કરવું હોય ને પરિવારને વશમાં ન લાવતી, બરાબર? હું તારા મા બાપ વિશે, તારી બેન વિશે, તારા ભાઈ વિશે નથી બોલ્યો. અને હું સમજુ છું કે તું પણ એક કોઈ પણની બેન છો કે દીકરી છો કે, બરાબર? 100% સાચી વાત છે. પણ તારામાં ગુણ હોવો જોઈએ એવા. જો તારા વિડીયો પોતાના જોઈ લે. કીર્તિ, તું મારી સામે મારા પરિવાર વિશે બોલી ને એટલે હું તારી વિશે અપશબ્દો બોલ્યો છું. તારથી બીતો નથી, સાંભળી લે. અને બીજી વસ્તુ કીર્તિ, હજી તને એકવાર કહું છું કે મારા પરિવાર વિશે એક શબ્દ ન બોલતી. તું બોલીશો એનો તારે જવાબ દેવાનો છે 100%. અને આજીવન મુન્નાભાઈ સમાધાન નથી કરતા. અને હું તને કહું છું કીર્તિ, તું એમ કહેશ ને કે સમાજ ઉપર નથી કહેતું, મારા કોળી સમાજને કહેવા માગું છું કે આ મેટલ છે ને એ કોળી સમાજની છે. હું કોળી સમાજનો આગેવાન છું. 6 દિવસ સુધી કોઈ ન બોલ્યું, પછી મેં આ મેટલ પકડી છે. અને કીર્તિ પટેલ વારી ખરતે એમ કહે છે કે સમાજના લોકોને ખોટા ગેરમાર્ગે દોરે છે. તો અમારા સમાજને ખબર જ છે કે કોણ ગેરમાર્ગે દોરે છે ને કોણ સમાજનો ગેરઉપયોગ કરે છે. એટલે તારે અમારા સમાજને એવી શિખામણ દેવાની જરૂર નથી. અને જે અમારા ભાગ્યાઓ તારી હારે છે ને એ કોઈ દે સુધરશે નહીં. એને અમારે કાંઈ કહેવું નથી. પણ કીર્તિ, તું એમ કહેશ કે મેં કોળી સમાજ ઉપર કોળી સમાજનું અહીંથી બોલી હું ભારતીય આશ્રમમાં, તો જે ઋષિ ભારતી બાપુ છે ને એ અમારા કોળી સમાજના ગોત્ર છે. તને નોય ખબર હોય, તને તો બધી ખબર હોય કદાચ, પણ તું સાઈન બોલી હોય. અને એક વસ્તુ તને દાખલા તરીકે કહું કીર્તિ પટેલ, કે દાખલા તરીકે વાત કરું છું કે બાવળિયાળી જે નગાલાખા ઠાકરનો જે દુવારો છે એ સંત છે એ ભરવાડ ગોત્રમાંથી આવે છે, માલધારી સમાજમાંથી. તો માલધારી સમાજને એનું ગૌરવ હોય. સંતને કોઈ સમાજ નથી હોતો, પણ સમાજને સંત હોય છે. કે ભાઈ દાખલા તરીકે આ મેં તને કીર્તિ કીધું એમ કે બાવળિયાળીના સંત છે રામબાપુ. તો આખો ભરવાડ સમાજ, માલધારી સમાજ એને એમ કહે કે ભાઈ અમારા સમાજમાંથી, અમારા ગોત્રમાંથી આવશે, એને ગૌરવ હોય. એવી જ રીતે સારણ સમાજમાં પણ અનેક દેવીઓ થઈ જાય. તો સારણ સમાજ ગર્વથી કહે કે આ મોગલમાં છે કે સોનલમાં છે કે ખોડલમાં છે, બરાબર, આવડમાં છે. એ જેટલા માતાજીઓ થઈ જાય ને, એક સારણ સમાજ એટલે કે ગઢવી સમાજ ગૌરવથી કહી શકે કે ભાઈ આ અમારા સમાજમાં થઈ જશે આ દિવ્યો. એમ પોતાના સમાજમાં જે પણ કાંઈ સારા પુરુષો થયા હોય ને એનું ગૌરવ હોય છે. અને ઋષિ ભારતી બાપુ છે ને એ અમારા કોળી સમાજનું ગોત્ર છે. અને તે આખા કોળી સમાજને ટાર્ગેટ કરી અને તે કોળી સમાજને જે પડકાર ફેંક્યો છે કીર્તિ, એ તે તદ્દન ખોટું કર્યું છે. અને હજી એકવાર કહું છું કીર્તિ, તું તારી હારે અમારે લડવાથી અમારું કેરેક્ટર ખરાબ થાય. અમારું નામ શું છે એ લોકોને ખબર જ છે. અમારું કેરેક્ટર શું છે, અમારું કામ શું છે. અને તું એમ કહેતી હોય ને કે 2 વાગે રાતે એક્ટિવા 2 વાગે નીકળે ને સરટી હોસ્પિટલમાં કોઈ પણ બેન દીકરીની સેવા માટે જાય છે, નહીં કે કોઈને મળવા માટે. આજ સુધીનો એક દાખલો સમાજમાં પૂછી લેજે કે મુન્નાભાઈ ચોગટ ઉપર કોઈ આક્ષેપ નથી, કોઈ આરોપ નથી કે કોઈ પણ બેન દીકરી હારે આને ખરાબ વસ્તુ કરી હોય. એટલે કીર્તિ, બોલવામાં બહુ ધ્યાન રાખજે. એટલે તારું પાપ મારે ધોવું નથી, બરાબર? આ તો તું મારા પરિવાર વિશે બોલી ને એટલે હું તને કીર્તિ કાલે અપશબ્દ બોલ્યો છું. બાકી કીર્તિ, મુન્નાભાઈ છે ને એ મુન્નાભાઈ છે. નાખજે તારું લોકેશન, તારું સરનામું, તારું લોકેશન. અને ના હું ન આવું ને તો મારો બાપ કોળી નહીં. બાકી કીર્તિ, હું તને કહું છું, હું ભાવનગરમાં રહું છું, કુંભારવાડા બાનુબેનની વાડી, માઢિયા રોડ, શેરી નંબર 8, બરાબર? તને જ્યારે તને ઈચ્છા થાય ને કાંઈ પણ, બરાબર, માથાકૂટ કરવી છે ગમે એ, તો હવે આવજે. મારું લાઈવ લોકેશન સરનામું આપી દીધું. મારી ઓફિસ છે શાસ્ત્રીનગર, બરાબર, અક્ષરદીપમાં. આ બે મારા સરનામા આપ્યા. તું અસલ મરદ હો ને, બરાબર, તું આ બધા ફાંકા ફોજદારી કરે છે ને કીર્તિ પટેલ, તારામાં જો એટલી બધી તાકાત હોય ને, તું તો શું છે સોશિયલ મીડિયાનું વર્કર છો. સોશિયલ મીડિયામાં તારે ફેમસ થવું છે. એટલે મારે તારી હારે મારે ઝઘડવાથી સમજી લે મારું મારું કેરેક્ટર ખરાબ થાય છે. મુન્નાભાઈ, એ તો જુઓ
એને તો એ ધંધો છે. એટલે કીર્તિ પટેલ, હું સમાજનો આગેવાન છું, અને તું કાદવ ઉસાડેશ ને એ પહેલાં વિચાર કરજે. બધી રીતે તારે જવાબ દેવાનો છે. અને હજે તું યાદ રાખજે, મુન્નાભાઈ ચોગર છે ને એ કોઈ દે સમાધાન નથી કરતા. એટલે આજીવન સમાધાન નહીં થાય કીર્તિ. પણ મારા લોહીમાં ભળી ગયું છે તું મારા પરિવાર વિશે જે બોલીશ ને, આજીવન તારે વિડીયો જે બનાવો એ બનાવ, તને શૂટ. અને આ તને છેલ્લો વિડીયો છે કીર્તિ, સમજાવીને તને કહું છું, કોઈનો હાથો ન બનતી, બરાબર? ને પછી જે તે સમયે કાંઈ આપણે કગરવું પડે એવું ન થાય કીર્તિ, બરાબર? અને જે તું જે બોલીશ ને એમાં હું તને સાથ આપું છું કે હું પણ એક કોઈની બેન છું, કોઈની દીકરી છું, બરાબર? હું માનું છું, પણ આપણે એવા સંસ્કારો પણ હોવા જોઈએ કીર્તિ. તે કેટલી દીકરીઓને દવા પીવા સુધીના તે મજબૂર કરેલી છે. સાંભળ, જૈન સમાજની દીકરીને, સાધુ સમાજની દીકરીને, કણવી પટેલની દીકરીને, હોળી પટેલની દીકરીને તે કયું કામ સારું કર્યું બતાવ કીર્તિ પટેલ. તું મારું બોલેસ ને કે 2 વાગે અને મારા પરિવારમાં તું ઘર્ષણ ઊભું કરવા માગીશ, કોઈ દિવસ યાદ રાખજે, મારો કોઈ દિવસ એવો નેગેટિવ પોઈન્ટ કહી દે હોય નહીં. અને હું એક સમાજનો આગેવાન છું. અને આબરૂ બનાવવા માટે છે ને કીર્તિ પટેલ 25 વર્ષની 35-40 વર્ષ થાય. અને આ બાબત તું કહેશ ને, એ બાબતમાં એકવાર નામ આવે એટલે 5 સેકન્ડમાં નામ ખરાબ થઈ જાય. એટલે તું જે બોલેસ ને હું તારું બધું સમજું છું. તને કોણ બોલાવરાવે છે, તારો કોન્ટ્રાક્ટર છે ને રામ ગઢવી, એ તને બોલાવરાવે છે. એનું કારણ છે કાલ મેં રામ ગઢવીને મેસેજ નાખ્યા હતા, બરાબર? એની આઈડી તે ઇન્સ્ટાગ્રામ આઈડી તે જોઈ લે, એને પ્રાઇવેટ કરી નાખી. એટલે એ ખોટો માણસ છે, બરાબર? અને આ આખા ષડયંત્રમાં બધા ખોટા છે. અને સાચા હોય તો લાવો ને પુરાવો. અને કીર્તિ, તું એટલી બધી હોશિયારી કરે છો તો તારા ગુરુ હરિયાનંદ ભારતી છે ને એના હાથ ઓડિયો અને એક વિડીયો ભરે છે એના ગુરુભાઈનો, બરાબર? તારા પટેલ સમાજની દીકરી છે વિલાસ ભારતી, એની અરે બાપુએ નખથી માથા સુધીના બધા અંગની સેવા કરાવી છે, બરાબર છે, 17 વર્ષ સુધી. ઓડિયો છે ને, તો આવો ઓડિયો તો તું એક આપ કીર્તિ પટેલ, ઋષિ ભારતી બાપુનો કે વિશ્વેશ્વરી માતાજીનો. અને તું એક સ્ત્રી છો, તું એમ કે હું સ્ત્રી છું, તું એક સ્ત્રી છો, અને સ્ત્રીનું છે ને તારે સન્માન કરવું જોઈએ. તને ખરેખર આ બધી વસ્તુ હાસી લાગતી હોત તો તારે મીડિયા સામે આવી અને કોઈ પણ સ્ત્રીના તારે અંડરગ્રાઉન્ડ કપડાં તો આમ ન કરીએ. તને જો સ્ત્રી છો, તને એવું ભાન હોય ને તો, બરાબર? એટલે કીર્તિ, હજે તને એકવાર કહું છું, મુન્નાભાઈ છે, કોઈ ફેર નહીં પડે. ગમે એવા વિડીયો બનાવ, કોઈ ફેર નહીં પડે. પણ આ યાદ રાખજે કીર્તિ, મારા લોહીમાં ભળી ગયું છે, બરાબર? એટલે જવાબ અને તારી રેકીમાં સીવી તને કહી દઉં, તારું લોકેશન બધું કઢાવું છું હું કંઈ શાંતિથી બેસીશ નહીં જ્યાં લગી આનો જવાબ નહીં મળે ને ક્યાં લગી કીર્તિ. એટલે તું જો એટલી બધી પાણીવાળી હોય ને તો મને ખાલી લોકેશન નાખ, સરનામું નાખ ને નંબર ચાલુ રાખ મારી જેમ, બરાબર? મરદ માણા હોય તો. અને તું રામભાઈ છે ને, એની મારે કોઈ પાપ નથી ધોવા. તમારા કર્મ તમારી પાસે. રામ ગઢવી છે, કોન્ટ્રાક્ટર છે, અને તું છે ને ભાડાની ટેક્સી છો કીર્તિ, બરાબર? એટલે ભાડાની ટેક્સી હોય ને, આપણે ભાડું ચૂકવીએ ને ક્યાં લગી ચાલે. બાકી ટેક્સીનો ડ્રાઈવર હોય ને કે ટેક્સીનો કોન્ટ્રાક્ટર હોય ને એ તારે કે ભાઈ હવે, એટલે તારે સમજી જવાનું હું કહેવા માગું છું કીર્તિ. તો પૈસા માટે હું ન કરીને એ બધાને ખબર છે, આખા ગામને. અને કેટલી છોકરીઓને તે બદનામ કરી છે ખોટી રીતે. અને તારા સોશિયલ મીડિયામાં વિડીયો નથી ફરતા, અમે નથી કહેતા તું કેરેક્ટર લૂઝ છો, પણ તારા જે વિડીયો છે ને એ સાબિત કરે છે તું કેરેક્ટર લૂઝ છો, બરાબર? અમને તો સ્ત્રીનું સન્માન જાળવવાનું અમારા માવતરે શીખવાડ્યું છે. અને હજે તને કહું છું કીર્તિ પટેલ, તું પાણીવાળી હોય ને તો તારું લાઈવ લોકેશન નાખ અને નાના રાખજે, તારા 50 જણાને ભેગા કરજે, બરાબર? હું આવીશ. અને વિડીયો તમે તારે બનાવ, તને શૂટથી કહું છું, પણ મારું ફેમિલી કે ખોટી રીતે કોઈ બદનામીનો વિડીયો ન બનાવતી. તારી પાસે પ્રૂફ હોય એ બધા બનાવજે. ત્યાં કેમ કીધું હતું ને કે એક્ટિવા લઈને રાતે 2 વાગે નીકળું. અરે એક્ટિવા લઈને વહેલા 4 વાગે નીકળું. મારો ફોન છે ને ગમે એના પૂછજે, રાતે દવાખાના માટે મુન્નાભાઈ ચોગર ગમે ત્યારે હાજર હોય. અને મેં દીકરીઓ માટે હું કરેલો છે ને એ તું ભાવનગરમાં નહીં, આખા ગુજરાતમાં પૂછજે. જે દીકરીઓ ઉપર અન્યાય થયો છે ને, અત્યાચાર થયો ને, મારી ઉપર જે કેસ છે ને કીર્તિ, એ મારો એક પર્સનલી મારો કેસ નથી. હું દીકરીઓ માટે થઈને લડેલો છું. અને આ સરકારે મારી ઉપર ખોટા કેસ કરેલા છે ને એની માટે થઈને હું પાસામાં ગયેલો છું, તડીપાર થયેલો છું. અને કટકે હું 3 વર્ષ જેલ ભોગવેલીશ હમણે 2017થી તે 2024 સુધીમાં કીર્તિ પટેલ. એટલે બેનો દીકરીઓ માટે મેં શું કરેલું છે ને એ તું ગમે એ બોલીશ તો લોકોના મનમાં મારું જે કેરેક્ટર છે એ લોકોને ખબર હશે કે મુન્નાભાઈ હું છે. એટલે
તું જે બોલીશ ને એમાં તને જ તે ઇફેક્ટ તારી ખરાબ ઊભી થાય છે અને તું ખોટી પડે છો, બરાબર? સાચું બોલ, જે તારી પાસે પ્રૂફ હોય તમે તારે બોલજે, પ્રૂફ હોવા જોઈએ. અને યાદ રાખજે કીર્તિ, ત્રીજી વાર તને કહું છું કે તું મારા પરિવાર વિશે જે બોલીશો ને એ મારા લોહીમાં ભળી ગયું છે કીર્તિ. આજ નહીં તો 5 વર્ષે, 5-25 આનું રિઝલ્ટ આવશે. તારે જે સમજવું હોય સમજજે કીર્તિ. અને તું પાણીવાળી હોય ને તો મોબાઈલ ચાલુ રાખ અને લાઈવ લોકેશન નાખ. તું કે ના મુન્નાભાઈ ચોગટ આવશે, અને મુન્નાભાઈ ચોગટમાં કોઈ દિવસ ફેર નહીં પડે. મુન્નાભાઈ છે ને એ જ રહે આજીવન, બરાબર? અને હું જેની હારે બાંધ્યો છે ને કીર્તિ પટેલ, બરાબર, એના પરિવારના એક સભ્યનું મેં નામ નથી લીધું આજ સુધીમાં. પૂછી લેજે. મોટા મોટા ડોન હારે બાંધ્યો છે ને, ફક્ત ને ફક્ત વ્યક્તિગત કે ફલાણો વ્યક્તિ, તો એના વ્યક્તિનું તેના પરિવારને કીધી મેં ટાર્ગેટ નથી કર્યો કીર્તિ. તમારા પરિવારને ટાર્ગેટ કર્યો છે ને, આ તારે ભોગવવું પડશે, યાદ રાખજે. અને તને જે ઈચ્છા થાય ને તેથી લાઈવ લોકેશન નાખજે. બાપના બોલથી હું આવી જઈશ. બાકી કીર્તિ, વિડીયો બનાવો એ બનાવ, પ્રૂફ સાથે બનાવજે. કાયદેસર અને બિનકાયદેસર બે હું કરવાનો છું તારી પાસે, તારી ઉપર, બરોબર? અને તું કેરેક્ટર લૂઝ છો ને એમ નથી કહેતા, તારા સોશિયલ મીડિયાના વિડીયો કહેશે તું કેરેક્ટર લૂઝ છો, એમ નથી કહેતા. અને સ્ત્રી યારે કેમ વાત કરવી ને એમને ખબર છે, પણ તે કીર્તિ પટેલ, તે મારા પરિવાર વિશે, મારા પરિવારને ટાર્ગેટ કર્યું ને કીર્તિ. હું જિંદગીમાં આજ પહેલો એવો દાખલો છે કે મારા પરિવારને કોઈ આવી રીતે બોલ્યું છે. તુકારો નથી દઈ શકતું કોઈ, એનું કારણ કે અમે સાચા હારે ઊભા આવીને એટલા માટે. કોઈ ખોટી મેટલમાં નથી પડતા કીર્તિ. અને બનાવ વિડીયો તારામાં તેવડો એટલા. બાકી કીર્તિ, જેદી સામને સામને હોય ને તેથી ખબર પડશે કે મુન્નાભાઈ શું છે ને. અને તું ગમે એવો વિડીયો બનાવીશ, મારામાં એક ટકોય ફેર નહીં પડે, બરોબર? 1% તને એમ કે આના હું ખરાબ વિડીયો બનાવું ના માનસિક ભાંગી જાય, વેમ ન રાખતી. તું જેટલા મારા વિડીયો બનાવે એટલો હું માનસિક મજબૂત થાવ છું કે આની ઉપર શું થાય ને હવે, બરોબર કીર્તિ? બનાવ તમ તારે, પરિવારને વશમાં ન લાવતી. અને જે તને કહું છું, મેં તારા પપ્પાનું, તારા મમ્મીનું, તારી બહેનોનું, બધાની મને ખબર છે. હું કોઈનો શબ્દ નથી બોલ્યો, બરોબર કીર્તિ? અને તું હું છો ને એ તારા વિડીયો દ્વારા હું બોલ્યો છું. ભાઈ આ સ્ત્રી આવી હશે તો તેના વિડીયો આવા મૂકે, બરોબર? એટલે કીર્તિ, બનાવ વિડીયો તને જે લાગે. અને તે અમારા સમાજને ટાર્ગેટ કર્યો છે, આખા કોળી સમાજને, અને ઋષિ ભારતી બાપુને, અને વિશ્વેશ્વરી માતાજીને, જે બે ગુરુ ચેલા છે, બરોબર? અને તને એટલી બધી, જો એટલી બધી તારામાં તાકાત હોય ને, તેવડ હોય ને, તો તારા સમાજના અનેક સંતોએ નાના નાના બાળકો હારે છે ને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. સ્ત્રીઓ હારે તો બળાત્કાર કર્યા જ છે, નો ડાઉટ, બરોબર? પણ નાના નાના બાળકો હોય ને એની હારે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. હું કહેવા હું માગું સમજી જાય કરતી, બરોબર? એટલે તારી રીતના બધી રીતે વ્યવસ્થિત હાલ. તું જે કામ કરું છું તું તારા રસ્તે કામ કર, બરોબર? પરિવારના વચમાં ન લાવતી. અને વિડીયો જે મારા બનાવો હોય તમે તારે બનાવો, જેટલા બનાવો એટલા. તને મજાક મશ્કરીમાં જ આવશે, અમુક વસ્તુ સિરિયસમાં આવે ને તેથી હું એનું પરિણામ આવે તને ન ખબર હોય કીર્તિ. એટલે બનાવો, તને છૂટ છે તમે તારે જેટલા વિડીયો બનાવો એટલા. હો, મુન્નાભાઈ સોગટમાં કાંઈ ફેર નહીં પડે. અને મુન્નાભાઈ આજીવન જે છે ને એ જ રહે, હો કીર્તિ? અને જે દી સામસામાં આવીને અને લોકેશન નાખજે, અને મારી જેમ મોબાઈલ ચાલુ રાખ અને મારી જેમ સરનામું આપ, બરોબર? અસલ પટેલનો લોહી હોય ને તારામાં કીર્તિ, તો ભૂલેમ ભાગમ ભાગી કરે છો. એક જગ્યાએ રહે ને અમારી જેમ, ફોન બંધ કરી દેશો. અને તારી જેમ છે ને, તારે જેટલા માથાના વાળ છે ને એટલા મારા દુશ્મનો છે, બરોબર? પણ સાચા. મેં તારી જેમ જેની વાની હોરી નથી. તે ક્ષત્રિય સમાજની બહેનોને ટાર્ગેટ કરી છે, સમજી લે. કાઠી સમાજની દીકરીઓ, પદ્મિની બા, વિશ્વેશ્વરી માતાજી જે કાઠી સમાજના છે, પટેલ સમાજની દીકરીઓને, કોળી સમાજની દીકરીઓને, જૈન સમાજની દીકરીઓને, સાધુ સમાજની દીકરીઓને, તે કોઈને બાકી રાખ્યા છે ટાર્ગેટ કરવામાં? એટલે તું જ તે હારી, હે કીર્તિ? એટલે બધો હિસાબ થઈ જાય, ટેન્શન ન લે. વહેલા મોડો 5 દી વહેલા મોડું થાય. અને ધીરજના ફળ મીઠા હોય છે કીર્તિ, તને ફળ સખાડવાના છે. હો, જેટલા વિડીયો જેવા બનાવો એ બનાવજે. મુન્નાભાઈ ચોગઠમાં કોઈ દિવસ ફેર નહીં પડે. અને આ અમારા સમાજની લડાઈ છે, મારી પોતાની નથી, હો કીર્તિ પટેલ? એટલે આખો સમાજને હું પણ કહેવા માગું છું કે આ કીર્તિ કહેશ ને કે સમાજને ગેરમાર્ગે દોરે છે, એટલે અમારો સમાજ બહુ સમજણો છે. તારે શિખામણ નથી દેવાની, બરોબર? જય ગિરનારી, બાપા સીતારામ.